વિશેષ રજૂઆતમાં વધુ ચર્ચા કરીએ. આપણી સાથે ખાસ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે એધા વેલ્થ LLPના યોગેશ ભટ્ટ. યોગેશજી, સ્વાગત છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ સમયે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે માર્કેટની વોલેટિલિટી તેના પીક પર છે અને જ્યારે પણ હંમેશા વોલેટિલિટી વધતી હોય તો તે બધા મોસ્ટલી જેટલા પણ લોકો છે તેમને ફાયદો તેનો જરૂર મળતો હોય છે. પોર્ટફોલિયો બિલ્ડર્સ છે તેઓ એવરેજ કરતા હોય છે, ટ્રેડર્સ જે છે તેમને પણ વધારે રેન્જ મળતી હોય છે. એટલે આ એક એવી પરિસ્થિતિ છે જેને હેલ્ધી કરેક્શન આપણે હંમેશા એ શબ્દનો પ્રયોગ તો કરીએ છીએ, પણ સાથોસાથ આ હેલ્ધી કરેક્શનના સમયે કયા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું તે પણ હવે લોકોમાં ધીરે ધીરે અવેરનેસ આવી રહી છે. કઈ રીતે જુઓ છો તમે માર્કેટની પરિસ્થિતિને હમણાં, અને અહીંયાથી આગળ 2022માં જ્યારે આપણે એન્ટર થઈ રહ્યા છીએ તો આ આઉટલુક ખાસ જે ધ્યાનમાં રાખવાનો છે આપણે, કયા એવા એક SOP, એક રીતના હવે આ શબ્દ પણ પ્રચલિત થયો છે, તો એ કઈ એવી SOP હશે કે જેને વર્ષ 2022 માટે આપણે ધ્યાનમાં રાખવાની છે? ગુડ આફ્ટરનૂન CNBC બજારના દર્શકોને. તમે કીધું એ પ્રમાણે જે માર્કેટની વોલેટિલિટી વધી છે એના ઘણા કારણો હોઈ શકે, અને જે એનું મુખ્ય કારણ જે આપણે દર્શાવી શકીએ એ છે ગ્લોબલ માર્કેટ વોલેટિલિટી. એટલે તમે જુઓ કે ઇન્ડિયા એઝ અ આઇસોલેશન માર્કેટ કરેક્ટ નથી થયું. આઈ થિંક ઓવરઓલ એશિયન માર્કેટ ઓલ્સો ઇઝ કરેક્ટેડ. ઇવન વેસ્ટર્ન માર્કેટ હેઝ કરેક્ટેડ ઓલ્સો. અને જે રીઝન દેખાઈ રહ્યું છે એક ઓમિક્રોન જે વેરિયન્ટ આવ્યો એને કારણે માર્કેટની વોલેટિલિટી વધી. બીજું જે ઇન્ડિયન માર્કેટમાં અને બીજી ઇમર્જિંગ માર્કેટમાં દેખાયું છે એ છે સતત FII તરફથી સેલિંગ. અને તમે જે નંબર્સ જુઓ તો આઈ થિંક આ વર્ષે ડિસેમ્બર મહિનામાં જ 30-32 હજાર કરોડનું સેલિંગ છે. એ 2016 પછી હાઈએસ્ટ નંબર છે. ઇનફેક્ટ લાસ્ટ 2-3 મહિનામાં જ લગભગ 72-73 હજાર કરોડનું સેલિંગ દેખાયું છે. તો એ એક પ્રેશર મૂકતું હોય છે. પણ એની સામે આપણે કહી શકાય કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ અને ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડમાં ફ્લો સારો રહ્યો છે. 11,000 કરોડની આસપાસની SIP ના નંબર્સ આપણને જોવા મળી રહ્યા છે. તો એ એક સપોર્ટ કહેવાશે. અને માર્કેટની રીઝન્સ તમે જુઓ તો કે વોલેટિલિટી એને કારણે પણ છે કે માર્કેટ વોઝ લિટલ બીટ અહેડ ઓફ ફંડામેન્ટલ્સ. 18,000ની ઉપર માર્કેટ વોઝ સ્લાઇટલી એક્સપેન્સિવ, અને હવે જે 10%નો ઘટાડો આપણને જોવા મળ્યો ઓવરઓલ, અને એને કારણે માર્કેટ એક જેને આપણે તમે કીધું પ્રમાણે એક હેલ્ધી કરેક્શન્સ જોવા મળ્યું. અને આ એક ઉત્તમ તક હોય છે ઇન્વેસ્ટરોને રોકાણ કરવા માટે. અને બ્રોડલી તમે 2022નું આઉટલુક જુઓ તો જે બધા જ ઇન્વેસ્ટરો જોઈ રહ્યા છે એ છે હાઉ ધ US માર્કેટ અને ફેડ વિલ બિહેવ. અને એમાં ખાસ કરીને ઇન્ટરેસ્ટ રેટ્સની જે વાત કરી છે, ટેપરિંગની જે વાત કરી છે, એને કારણે પણ આપણને વોલેટિલિટી જોવા મળશે. અને જે ડોમેસ્ટિક રીઝન્સ જોઈશું તો ડોમેસ્ટિક રીઝન્સમાં આપણે ક્વાર્ટરલી રિઝલ્ટ્સનું એનાલિસિસ કરવું પડશે. અને એવું લાગે છે કે લાસ્ટ યરમાં જે 2 ક્વાર્ટર, ડિસેમ્બર અને માર્ચ 21ના ક્વાર્ટર હતા, એનો બેઝ થોડો હાઈ છે. તો એને કારણે પણ આપણને આગળ જતા વોલેટિલિટી જોવા મળી શકે. ડેફિનેટલી. અચ્છા, હવે વોલેટિલિટી પછી તમે જેમ કહ્યું તેમ ફંડ્સ ફ્લોની ખાસ વાત કરવી જરૂરી છે યોગેશજી. પર્ટિક્યુલરલી એટલા માટે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે FIIsનું વેચાણ સતત અને સતત યથાવત છે. કંઈ નહીં તો એટલીસ્ટ 70% પણ આપણે DII સામે ખરીદી કરતા જોઈ રહ્યા છીએ, એવરેજ આઉટ પણ કરીએ તો પણ. એટલે જે ફંડ ફ્લો છે તે બહુ જરૂરી થઈ ગયો છે આવી પરિસ્થિતિમાં, અને લોકો ખાસું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી પણ રહ્યા છે. હવે અહીંયા ખાસો એવો કેશ ફ્લો બની રહ્યો છે. SIPના ડેટા કે મ્યુચ્યુઅલ ફંડના ડેટા એ પણ પ્રૂવ કરી રહ્યા છે. એટલે આ પરિસ્થિતિને કારણે થઈને પણ ભારતની જે ગ્રોથ સ્ટોરી છે તેમાં લોકોનો વિશ્વાસ જે રીતે વધી રહ્યો છે તે પણ જરૂરી છે. પણ સાથે બીજું એનાલિસિસ યોગેશજી આ જ સવાલમાં એ પણ કરીએ કે FIIsની સતત વેચવાલી આટલા સમયથી, આનું મૂલ્યાંકન કઈ રીતે કરવું આપણે? યશભાઈ, એમાં ઘણા કારણો હોઈ શકે છે. અને આપણે ઇન્ડિયન ઇન્વેસ્ટરો એક જ એંગલથી એને જોતા હોય છે કે ભાઈ FII સેલ કરી રહ્યું છે, તો ઇઝ ધેર સમ નેગેટિવિટી ઓન ધ ઇન્ડિયન માર્કેટ ઓર નોટ. આઈ થિંક એ થોડું ભૂલ ભરેલું રહેશે. કારણ કે જે ગ્લોબલ એલોકેટર્સ હોય છે, ગ્લોબલ એસેટ એલોકેટર હોય છે, એ એક પર્ટિક્યુલર માર્કેટમાં બાઇંગ સેલિંગ નથી, એ અક્રોસ ધ ટેબલ બાઇંગ અને સેલિંગ કરતા હોય છે. અને જે રીઝન આપણે જોયું, મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ US ઇન્ટરેસ્ટ રેટ્સની જે વધવાની વાત છે, અને એને કારણે સમ મની ઇઝ ફ્લોઈંગ બેક ટુ ધી US માર્કેટ, વેસ્ટર્ન માર્કેટ. તો એ એક રીઝન હોઈ શકે. બીજું રીઝન એ પણ હોઈ શકે કે યર એન્ડ આવ્યું છે. નોર્મલી જે ગ્લોબલ એસેટ એલોકેટર હોય છે એ લોકોનું ડિસેમ્બર યર એન્ડ હોય છે.
તો એને કારણે પણ એ લોકોની એલોકેશન સ્ટ્રેટેજીમાં કંઈક એડજસ્ટમેન્ટ થતા હોય છે અને એને કારણે જે એક્સપેન્સિવ માર્કેટ્સ હોય એમાંથી થોડા પૈસા કાઢી અને જે ચીપ માર્કેટ્સ થઈ ગયા હોય એમાં પૈસા થોડા શિફ્ટ થઈ શકે છે. એટલે એ બધા એડજસ્ટમેન્ટને કારણે પણ એફઆઈ નું સેલિંગ હોઈ શકે છે. પણ તમે કીધું પ્રમાણે આઈ થિંક ઇન્વેસ્ટર્સ ડોમેસ્ટિક્સ આર ટર્નિંગ આઉટ ટુ બી સ્ટ્રોંગ અને નવા ઇન્વેસ્ટરોના નવા અકાઉન્ટ્સ પણ ઘણા ખુલી રહ્યા છે. તમે એવરેજ જુઓ 2021માં તો 2018-19ની જે એવરેજ હતી એના કરતા લગભગ 2.5 to 3 times ઇન્ક્રીઝ છે ફોર ન્યૂ ઓપનિંગ્સ ઇન ધી ઇક્વિટી માર્કેટ્સ. અને આ બધું જોતા હજી બી ઇક્વિટી માર્કેટનું પેનેટ્રેશન તો લગભગ 4-5% છે. તો બ્રોડલી સ્પીકિંગ એવું દેખાઈ રહ્યું છે કે એફઆઈના સેલિંગ સામે ક્યાંક ને ક્યાંક ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સનું બાઇંગ એને ઓફસેટ થતું હોય એવું દેખાઈ રહ્યું છે. ડેફિનેટલી. અચ્છા, હવે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ છે, વર્ષ 2022માં આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ, તો યોગેશજી 2-4 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એક તો વર્ષ 2021માં રિટર્ન્સ બહુ ઇઝીલી બની ગયા. લોકોએ કોઈ પણ શેરમાં રોકાણ કરવું હોય તો ફટાફટ 1-2 મહિનામાં મલ્ટિપલ પર્સન્ટેજ ઓફ રિટર્ન્સ જે છે એ બનતા જોવા મળ્યા. એટલે આવી બધી જે આદતો છે તે વર્ષ 2022માં થોડી દૂર કરવી પડશે, કારણ કે વર્ષ 2022 જે છે તે હવે થોડું એક કહી શકાય કે ગ્રેજ્યુઅલી આગળ વધવાનો સમય જે છે તે ધીરે ધીરે હવે આવતો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ તમે કઈ રીતે જુઓ છો? કઈ એવી હેલ્ધી આદતો છે કે જે પોર્ટફોલિયો બિલ્ડર્સ છે કે ટ્રેડર્સ છે બધા માટે અલગ અલગ કેટેગરી હોય, પણ એક આઈડિયલ સિચ્યુએશન શું હોવી જોઈએ વર્ષ 2022 માટે તમારા તરફથી? જે ઇન્વેસ્ટરોએ ધ્યાન રાખવાની જરૂર છે એ એનાલિસિસ છે, બેલેન્સ શીટ એનાલિસિસ છે અને એટ ધ સેમ ટાઈમ ક્યાં ટ્રેન્ડ આગળ જઈ રહ્યો છે જેમાં પિકઅપ આવવાનું છે. અને ટિપિકલ એક આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ જે અંડર પરફોર્મિંગ સેક્ટર્સ હોય ફોર ધ લાસ્ટ 4-5 years અથવા તો હવે તો સાયકલ જ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે સેક્ટર રોટેશન પણ આપણને બહુ જ ફાસ્ટ જોવા મળતું હોય છે. તો એ દ્રષ્ટિએ પણ ઇન્વેસ્ટરો રોકાણમાં ધ્યાન રાખી શકે. દાખલા તરીકે ફાર્માસ્યુટિકલ એઝ અ સેક્ટર સૌથી પહેલા 2020માં એ રેલી આપી, એના પછી આઈટીએ રેલી આપી, તો એ ક્યાંક હવે અંડર પરફોર્મ કરી રહ્યા છે. તો એ સેક્ટર્સ ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ પીએસયુ બેંક્સ એઝ અ બાસ્કેટ ઓલ્સો કેન બી રિયલી ઇન્ટરેસ્ટિંગ. કેપિટલ ગુડ્સ એઝ અ સેક્ટર જે કેપેક્સ થયો નથી અને ખાસ કરીને યુએસ ઇઝ ઓલ્સો ટોકિંગ અબાઉટ બિગ ઇન્ફ્રા પુશ, અને ઇન્ડિયન માર્કેટમાં પણ કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ધ્યાન રાખી શકાય. અને બીજું આઈટી ઓફકોર્સ એઝ અ સેક્ટર ઇઝ ઓલવેઝ ઇન્ટરેસ્ટિંગ. ઇનફેક્ટ તમે આઈટી હાયરિંગ્સના નંબર્સ જોશો તો ઇટ હેઝ નાવ ઓલમોસ્ટ become 1.5x than the 2019 pre-COVID levels. અને ખાસ કરીને આઈટી એઝ અ સેક્ટર માં હાયરિંગ સાથે સાથે ઇન્ક્રીમેન્ટ છે, એટલે કે જે સેલરી હાઇક્સ છે એમાં પણ વધારો જોઈ રહ્યા છે. તો બ્રોડલી આ બધા સેક્ટર્સમાં આપણે ધ્યાન રાખી શકીએ. અને એટ ધ સેમ ટાઈમ આઈ વુડ કોશન ઇન્વેસ્ટર્સ અબાઉટ ધી રિસન્ટ આઈપીઓઝ. ઘણા બધા આઈપીઓઝ થોડા એલિવેટેડ લેવલના વેલ્યુએશન્સ પર આવ્યા છે અને આપણે એમાં બી જોયા મિક્સ રિઝલ્ટ છે. અને તમે કીધું પ્રમાણે જે 2021માં ઇનફેક્ટ આ નંબર પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. 2021 કેલેન્ડર યર has seen the highest number of IPO, roughly around 128 IPOs have come in this year, which was 2007ની કમ્પેરિઝનમાં હાઈએસ્ટ નંબર છે. 2007માં આની પહેલાનો હાઈએસ્ટ નંબર હતો 98 IPOs. સો ઓબ્વિયસલી ક્યાંક ને ક્યાંક એક આઈપીઓ માર્કેટમાં પણ એક જે મિસમેચ ઓફ વેલ્યુએશન જેને આપણે કહીએ એ દેખાઈ રહ્યું છે. તો ત્યાં કોશન રાખવાની જરૂર છે. કોશન છે કે જેને ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. યોગેશજી, સેક્ટર વાઇઝ વાત કરીએ તો યર ટુ ડેટ રિટર્ન્સના હિસાબથી માર્કેટે તો સારા રિટર્ન્સ જરૂરથી આપ્યા છે. બેન્કિંગ કાઉન્ટર્સ પર નજર પડે છે સૌથી પહેલાં, કારણ કે અહીંયા પીએસયુ બેંક્સ સરસ પરફોર્મ કરે છે, પણ પ્રાઇવેટ બેંક્સનું યોગદાન વર્ષ 2021માં એવું કંઈ ખાસ પોર્ટફોલિયોમાં રહ્યું નહીં. શું કારણો હોઈ શકે અને શું એવું લાગે છે કે વર્ષ 2022 જે છે તે હવે અહીંયાથી આગળ પ્રાઇવેટ બેંક્સનું રહેશે? એમની બેલેન્સ શીટ, એમની જે પરિસ્થિતિઓ છે એ બધી સુધરતી વર્ષ 2022માં જોવા મળશે? પહેલા તો યશભાઈ આપણે એક પોઈન્ટ મૂકીએ કે ભાઈ રફલી અરાઉન્ડ તમે એક જ વર્ષના રિટર્ન જોશો તો થોડું ભૂલ ભરેલું રહેશે. ઇનફેક્ટ આની પહેલાની સાયકલ એટલે લાસ્ટ 5-6 વર્ષ તમે પીરિયડ જુઓ કે 7 વર્ષનો પીરિયડ જુઓ તો પ્રાઇવેટ બેંક્સ હેવ એકચ્યુઅલી ડન મચ બેટર દેન ધ પીએસયુ બેંક. તો એને એક આપણે
કેચઅપ ટ્રેડ જેને કહેશું, એટલે એ એક એડજસ્ટમેન્ટ થઈ આવે છે જેમાં PSU banks have given reasonably higher return than the private banks. That is one. સેકન્ડ, પ્રાઇવેટ બેંક્સમાં પણ વિધિન પ્રાઇવેટ બેંક્સ ઓલ્સો આપણે જોયું કે ભાઈ અમુક પ્રાઇવેટ બેંક્સ હેવ ગિવન મચ હાયર રિટર્ન દેન ધ સમ ઓફ ધી અર્લિયર પ્રાઇવેટ બેંક આઉટ પરફોર્મન્સ. તો એ વિધિન પ્રાઇવેટ સેક્ટર ઓલ્ટો પણ આપણને એક ડાયવર્જન્સ જોવા મળે. અને ત્રીજું, એઝ અ સેક્ટર ઓબ્વિયસલી ધીસ ઇઝ ઓલ્સો પોઇઝડ ફોર અ ઇન્ટરેસ્ટિંગ ફેઝ. જ્યાં મેં તમને કીધું પ્રમાણે જો કદાચ કેપેક્સની રિક્વાયરમેન્ટ વધવાની હોય તો ઓબ્વિયસલી આગળ જતા ક્રેડિટ ગ્રોથની સાયકલ જે અત્યારે મ્યુટેડ છે. ઇનફેક્ટ એવરી બેંક ઇઝ ઓલમોસ્ટ કોન્સન્ટ્રેટિંગ ઓન રિટેલ પોર્ટફોલિયોઝ અને એમાં ટ્રેક્શન છે. તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ કેપેક્સ અને કોર્પોરેટ લોન ગ્રોથ હવે આગળ જતા જો આપણને મળી શકે તો એને કારણે પણ બેન્કિંગ સેક્ટર ઇન્ટરેસ્ટિંગ થઈ શકે. સો આઈ વુડ કન્ક્લુડ કે બેન્કિંગ સેક્ટર એઝ અ પર સે જો ઇકોનોમીમાં ગ્રોથ આવવાનો હોય તો ડેફિનેટલી ઇટ વિલ ઓલ્સો પાર્ટિસિપેટ ઇન ધેટ રેલી. પણ ઓફકોર્સ તમારે ઇન્ડિવિજ્યુઅલ બેંક્સ અને ઇન્ડિવિજ્યુઅલ બેંક્સની બેલેન્સ શીટ સ્ટ્રેન્થ પર ખાસ ધ્યાન રાખવું પડશે. અને ખાસ કરીને પ્રાઇવેટ બેંક્સમાં મેં તમને કીધું પ્રમાણે ડાયવર્જન્સ છે તો સિલેક્ટ પ્રાઇવેટ બેંક્સ કેન બી ડેફિનેટલી લુક્ડ એટ ધીસ લેવલ.